નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિસાવદર ખાતે અમિત શાહ વિરુદ્ધ મામલતદારને અપાયું આવેદનપત્ર. વિસાવદર ખાતે ગૃહમંત્રી અમિત શાહ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલ ટિપ્પણીના વિરુદ્ધમાં આજે વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, અગ્રણીઓ, સામાજિક આગેવાનો, કોંગ્રેસ અગ્રણી નેતાઓ, આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ, અનુસૂચિત સમાજના અન્ય સામાજિક સંગઠનના વગેરે સાથે મળી તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો સત્તાધારી સરકાર સંવિધાન અને તેના રચયિતા બાબા સાહેબ આંબેડકર વિશે આવું બોલી શકતા હોય તો આવનાર સમયમાં આ સરકાર અનુસૂચિત જાતિ અને અન્ય સમાજ માટે કેટલા ખતરનાક નીવડી શકે છે. માટે હાલ તત્કાલ અમિત શાહને તેના પદ ઉપરથી હટાવવામાં આવે અને તેમની પાસે માફીપત્ર લખવામાં આવે. વિશેષમાં આગેવાનો દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે હવે અનુસૂચિત સમાજે જાગૃત થઈ આ સરકાર સામે ઝઝૂમવું પડશે, નહીંતર આવનાર સમયમાં આ સમાજ માટે ભયંકર સાબિત થઈ શકે તેમ છે. આમ આ બાબતે અમિત શાહ સામે તુરંત પગલાં લેવામાં આવે તેવી વિસાવદર તાલુકા અનુસૂચિત સમાજની માંગ ઉઠી રહી છે. નહીંતર આવનાર ચૂંટણીમાં સત્તાધારી પક્ષ આના માઠા પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી સંભાવના જાણવા મળી રહી છે. રિપોર્ટર સંજય વાળા, અભિક્રમ ન્યૂઝ, ધારી. અપમાનિત કરવા માટેના જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એના વિરોધમાં આજે વિસાવદર તાલુકા અનુસૂચિત જાતિ સેલ અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા અમિત શાહ વિરુદ્ધ પગલાં ભરવા અને પાર્ટી દ્વારા એમની સામે શિક્ષાત્મક પગલાં લેવા એ માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે આ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સત્તાના જોરમાં, સત્તાના મદમાં હેલફેલ પ્રકારના શબ્દો મહાન વિભૂતિઓ માટે વાપરી રહી છે. એ સત્તાના મદમાં બોલી રહી છે. આવનારા સમયમાં જો આવા પ્રયત્નો બંધ કરવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે અને જલદમાં જલદ આંદોલન કરવામાં આવશે. જય ભીમ. નવ ઉદય સાથીઓ, નાગવંશી સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ સહમંત્રી અને આજે વિસાવદર તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે પાર્લામેન્ટમાં, જે વિધાનસભામાં જે અમિત શાહ જે બાબા સાહેબ આંબેડકરને વિરુદ્ધમાં જે કૃત્ય કર્યું અને જય ભીમ જય ભીમ જય ભીમ જે નામ જપવાથી જો આ એક બફાટ કરેલ છે એના વિરોધમાં આજે સમગ્ર ભારત દેશમાં એક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે વિસાવદર તાલુકામાં તમામ રાજકીય પાર્ટીઓ અને બાબા સાહેબની મુવમેન્ટ સાથે જોડાયેલા તમામ સંગઠનોએ એક મામલતદાર તરફથી જે રાષ્ટ્રપતિને અને વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.